છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસ કમિશનર સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં આરોપી અવનિંદા નેતાઈ સિલ ને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ બોલીવુડના જાણીતા કલાકારો સાથે નજીકના સંબંધ હોવાનો ખોટો વિશ્વાસ ઉભો કરી ફરિયાદીને વિવિધ લાઇવ શો યોજી આપવાના બહાને કુલ રૂપિયા 1,43,12,422 જેટલી રકમ મેળવી હતી। ત્યારબાદ કરાર મુજબ કાર્યક્રમ યોજી આપ્યા ન હતા તેમજ આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા। આ રીતે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી। આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે આરોપીનું લોકેશન મુંબઈ ખાતે મળતા ઉત્તરાયણ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી। રિપોર્ટર જય બગિયા, A to Z ન્યૂઝ, સુરત। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ। સમગ્ર ઘટનાક્રમમાં ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંઘ, જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલીવુડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1,41,00,000 જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી, જેમાં લક્ઝરી હોટલોમાં રોકાવાના ખર્ચ, આવવા જવાની ફ્લાઇટોના ખર્ચ તથા એ સિવાયના નાના મોટા ઘણા બધા ખર્ચ ઉમેરી સેલિબ્રિટીની ફીસ અને આ તમામ બાબતની કુલ 1,41,00,000 રૂપિયા જેટલી રકમ ફરિયાદી પાસેથી આરોપી અને તેની કંપની દ્વારા ઉઘરાવવામાં આવેલ। ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈ પણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા, જે પણ જાણીતા બોલીવુડના સેલિબ્રિટી છે, તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલ। ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાકલ્લા કરવામાં આવેલ અને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલીવુડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ। જે બાબતની જાણ થતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ। આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।